તો જય માતાજી બધા મિત્રોને જય મોગલમાં. તો અત્યારે આપણે સવારમાં તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાત્રિના અને આમ તો સવારના 4 અને આજે આપણે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા. અને આજ મારે શું કહેવાય આમ તો બહુ મોડો ઉઠવું પણ વહેલું જાગવું પડ્યું કારણ કે આપણે આજે બધા જનકભાઈ પણ આવેલા છે, પપ્પાને બધા આપણે જવાનું છે સોમનાથ. જો નાયકનું નામ છે સવારના પરમાં રખડું છું અને ભાઈ જો ગાડી તૈયાર કરવા મળ્યા છે. એક આ ગાડી લઈ જવાનું છે, એક તો ઓલી ગાડી લઈ જવાનું છે. તો ચાલો હમણાં રેડી કરીને તમને મળીએ. આપણી બે ગાડીને જો તૈયાર કરી નાખી છે ને ફરતી ગોઠવી તો નથી પણ તોય. અને ચાલો આપણે મહાદેવનું નામ લઈને સોમનાથ તરફ નીકળીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, હાઈવે બહુ મજા આવવાની છે, ખૂબ મોજ મસ્તી કરવાની છે સોમનાથ જઈને. ચાલો બાય. તો ફાઇનલી મિત્રો હવે આપણે સોમનાથ પહોંચવામાં થોડીક જ વાર છે, 30 કિલોમીટર જેટલું આગળ છે. આપણે 160 કિલોમીટર જેટલું કાપી લીધું છે અને અત્યારે તો આ હોટલ છે દ્વારકેશ હોટલ, ત્યાં બ્રેક લીધો. જો અત્યારે હાઈવે સાઈડ ઊભો છું અને કાંઈ નહીં, હવે સોમનાથ આપણે ખાલી 30 કિલોમીટર આગળ છે. ચાલો સોમનાથ જઈને જ મળી જઈએ. ફેમિલી કેમ છો બધા મજામાં? આપણે આજે સોમનાથ દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ, તો આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. આપણે તમને સોમનાથ મહાદેવના દર્શન કરાવીશું અને દરિયાનો ખૂબ જ મસ્ત નજારો બતાવીશું. આ છે અમારે મચ્છીનો દીકરો અભયરાજ છે, હવે એ થોડુંક એનો પરિચય આપશે. પરિચય આપી દીધો. અમે સવારમાં ક્યાં હતા દોસ્તો? અત્યારે આપણે હાલ પહોંચી ગયા છીએ સોમનાથ. અત્યારે પાર્કિંગમાં ઊભા છીએ. જો આપણે બે ગાડીને પાર્કિંગ કરી નાખી છે અને જનકસિંહ પણ બધા અમે એક સાથે પહોંચ્યા છીએ. અને ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ પછી આગળ મળીએ. અત્યારે મિત્રો આપણે હાલી મંદિર તરફ જાય છે. જો અહીંયા કચ્છી બજાર આઈટમના લીધે ઘણી ટ્રાફિક છે, મંદિર સામે દેખાય છે. આપણે મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે ફૂલ ટ્રાફિક છે અને આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈશું. આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. તમને આગળ દરિયામાં જઈને ખૂબ જ બધો નજારો તમને બતાવવાના છે મિત્રો. આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. આ જન્માષ્ટમી છે કે સોમનાથમાં જો દ્વારકાની જેમ ઘણી બધી ટ્રાફિક છે. ચાલો હવે અંદર તો કે ફોન લઈ જવા દેશે નહીં, એટલે પછી આપણે દરિયા બસ વ્લોગમાં જોડાઈ રહેજો. તમને થોડી વારમાં અમે પણ જમા કરાવવો પડશે ને? હા, ફોન જમા કરાવવો પડશે આપણે. ચાલો મિત્રો પછી આપણે દરિયા પણ દર્શન કરી લેજો આગળથી. મહાદેવના દર્શન કરીને પાછા દરિયામાં આવી ગયા છીએ બ્લોગ બનાવવા. અને જો જનકસિંહ નારાયણ પાછળ તમે જો કેટલું બધું પબ્લિક છે. આમાં નાવાનો તો વાર આવે છે, એટલું બધું પબ્લિક છે. અને અમે બધા જો આમ ત્યાં માટા ઢેલા કરીએ છીએ. ચાલો દરિયામાં. હાલો મિત્રો આપણે દરિયામાં જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો પબ્લિક અત્યારે બધા કેવી મોજ કરે, મદદ કરતા આવડતું નહીં કે આપણે કરવાનું સાચું છે. દરિયામાં મિત્રો આપણે જોઈ શકો છો કેટલું પબ્લિક અત્યારે સ્નાન કરી રહ્યું છે અને ખૂબ જ અત્યારે ફૂલ ટ્રાફિક જોવા મળે છે. અને વેળ અત્યારે દરિયામાં કહેવાય ને તો વેળ આવી રહી છે અને તરતા નથી આવડતું. અને પબ્લિક આપણે પાછળ જોઈ શકો છો કેટલું બધું અત્યારે મજા મોજ મસ્તી માણી રહ્યું છે. આપ જોઈ શકો છો અત્યારે કેટલા મિત્રો જોવા મસ્તી કરી રહ્યા છે દરિયાની અંદર. પાછળનો નજારો આપણે જોવો, પબ્લિક અહીંયા કેટલું બધું જોવા મળી રહ્યું છે. આપણા લોકમાં જોડાઈ રહેજો. અત્યારે અમારો અભયરાજ છે બાપુ અત્યારે દરિયામાં જઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. અત્યારે તમે પબ્લિક જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. અત્યારે જો કેટલી મસ્તી કરી રહ્યું છે અભયરાજ છે બાપુ. અત્યારે અમારે દરિયામાં મોજ માંડી રહ્યા છે. જોઈ શકો છો આપણે દરિયામાં કેટલી મોજ મસ્તી. પાણી મારી પાસે આવી રહ્યું છે અત્યારે ખૂબ જ પાણી આવી રહ્યું છે. જોઈ શકો છો અત્યારે વેળ આ બાજુ પાણી આવી રહ્યું છે. જોઈ શકો છો આપણે જો મિત્રો પબ્લિક અત્યારે ખૂબ જ મોજ મસ્તી માણી રહ્યું છે અને મજા કરી રહ્યું છે. આપણો લોકમાં જોડાઈ રહેજો. અમે તમને બધી મોજ મસ્તીવાળો નજારો દેખાડીશું આજે સોમનાથ મહાદેવના. આપ જોઈ શકો છો મિત્રો દરિયામાં અત્યારે ઘોડી અને સાંડી આપણને જોવા મળી રહ્યા છે. પબ્લિક એની માટે બેસીને પણ દરિયામાં ખૂબ જ મોજ માણી રહ્યા છે. જોઈ શકો છો અમારા માસીનો દીકરો છે, ખૂબ જ મજા કરી રહ્યો છે. જોઈ શકો છો અત્યારે ઘોડી ભાઈને
એને હાંડિયામાં બેસવાનો પ્લાન કરી રહ્યા છે, તો આપણે એને થોડી વારમાં હાંડિયામાં બેસાડીએ.